નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી। ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 ડિસેમ્બરથી ઠંડીનું જોર વધવાનું છે। 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે। જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। હવામાન નિષ્ણાતે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરી છે। તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે। 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે। 16 થી 17 તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેશે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે। સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવું નહીં પડે અને જિલ્લા સ્તરે જ મામલાઓનો ત્વરિત નિકાલ થઈ શકશે। 31 ડિસેમ્બર પહેલા કરી લેજો આ કામ। પાન કાર્ડ આધાર લિંકની છેલ્લી તક। જો તમારો આધાર કાર્ડ 1 ઓક્ટોબર 2024 કે તે પહેલા બનેલું હોય તો તેને પાન કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે। લિંક ન કરવા 3 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે, જેનાથી બેન્કિંગ, રોકાણ અને આઈટીઆર ફાઇલિંગ જેવા કાર્યો અટકી જશે। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે। તમે આવકવેરાના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જઈને પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા સરળતાથી કરી શકો છો। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। જમીન માપણીની પ્રક્રિયામાં મોટા ફેરફાર। હવે ખેડૂતોને થશે મોટો ફાયદો। 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે। સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવું નહીં પડે અને જિલ્લા સ્તરે જ મામલાઓનો ત્વરિત નિકાલ થઈ શકશે। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂતે લોન લેવા માટે લોન્કમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે। દાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ, જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે। હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગવગ નહીં ચાલે। ગુજરાતમાં આગામી પડેલી જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો અમલ શરૂ કરાયો છે। જ્યારે ગાંધીનગર આરટીઓમાં એઆઈ ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે। ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવાનું હોવાથી આસાનીથી પાસ થવાનું અઘરું બનશે। આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 18 કેમેરા લગાવવામાં આવશે।
બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફેબ્રુઆરીથી માર્ચ 2024માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવી છે. વિદ્યાર્થીઓના હિતમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બરથી લંબાવીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. આ ઉપરાંત 11થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે પણ આવેદનપત્રો ભરી શકાશે. સિંગતેલમાં ભારે ભડાકો. ખાદ્યતેલોના રાજા ગણાતા સિંગતેલના ભાવ છેલ્લા 20 દિવસમાં ડબ્બા દીઠ ₹150 વધીને અમદાવાદમાં ₹2700ની સપાટીએ પહોંચ્યા છે. માવઠાને કારણે મગફળીના પાકને નુકસાન થતાં સારા માલોની ભારે શોર્ટેજ છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે. સ્થાનિક અને નિકાસની માગ જળવાઈ રહે તો સિઝનમાં સિંગતેલ ₹3000ની રેકોર્ડ સપાટી આંબી શકે છે. સરકારી અંદાજ કરતાં પાક 26 લાખ ટન ઓછો થવાની સંભાવના છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. જમીન માપણીની પ્રક્રિયામાં મોટા ફેરફાર. હવે ખેડૂતોને થશે મોટો ફાયદો. 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવું નહીં પડે અને જિલ્લા સ્તરે જ મામલાઓનો ત્વરિત નિકાલ થઈ શકશે.